જનતા સેના ગુજરાતના 3 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય તૃતીય અધિવેશન યોજાયું. વિગતવાર જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો જનતા અને સમાજના હક અધિકાર માટે સતત લડત આપતી જનતા સેના ગુજરાતના 3 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગતરોજ અમદાવાદ શહેરના નરોડા ખાતે આવેલ સૂતરના કારખાના પાસે જનતા સેના ગુજરાતનું ભવ્ય તૃતીય અધિવેશન યોજાયું હતું. જનતા સેના ગુજરાત દ્વારા યોજાયેલ તૃતીય અધિવેશનમાં રબારી સમાજ, ચૌધરી સમાજ, દરબાર સમાજ, ગઢવી સમાજ અને આદિવાસી સમાજ આ દરેક સમાજના લોકોએ અધિવેશનમાં હાજર રહીને જનતા સેના ગુજરાતને પોતાનું સમર્થન આપ્યું છે અને તમામ સમાજના હાજર લોકોનું જનતા સેના ગુજરાત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે હાજર તમામ મીડિયા મિત્રોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજમાં થતા અન્યાય, અતિક્રમણ અને શોષણ સામે અવાજ ઉઠાવવો એ દરેક જાગૃત નાગરિકની ફરજ છે. જનતા સેના સંગઠન છેલ્લા કેટલાય વર્ષોથી સમાજના ગરીબ, પીડિત અને વંચિત વર્ગના હક્ક માટે લડી રહ્યું છે. લોકોના પ્રશ્નોને પ્રશાસન સુધી પહોંચાડવા અને તેમને ન્યાય અપાવવા માટે જનતા સેના હંમેશા આગળ રહી છે. આ અધિવેશન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સમાજમાં ન્યાય, સમાનતા અને સ્વાભિમાન માટે લડતને વધુ મજબૂત બનાવવાનો એક સંકલ્પ છે. જનતા સેના દ્વારા સમાજના પ્રશ્નો ઉકેલવા, યુવાઓને સાથે જોડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આજે આપણે સૌ અહીં એકત્રિત થઈને એક સંકલ્પ કરીએ કે સમાજમાં થતા અન્યાય સામે ડર્યા વગર અવાજ ઉઠાવશું અને જનતાના હક્ક માટે એકજૂટ રહીને કામ કરીશું. જનતા સેનાનો એક જ ધ્યેય છે, જનતા માટે, જનતા સાથે અને જનતાના હક્ક માટે. જનતા સેના ગુજરાતના તૃતીય અધિવેશન યોજાયેલ કાર્યક્રમને લઈને સાંભળો શું કહ્યું મીડિયા સમક્ષ જનતા સેનાના આયોજકોએ અને સાથે મળીને કામ કરનાર નાગરિકોએ. જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ. તથા માન્યવર કાશીરામ સાહેબ કે જેમની આજે 92મી જન્મ જયંતિ છે, તેમને સતસત વંદન. એકવાર ફરી બાબા સાહેબ આંબેડકર અને માન્યવર કાશીરામ સાહેબના સતસત વંદન ચહેરા ઉપર સ્મિત વેર્યું છે તેની ઉજવણીની છે. 3 વર્ષ પહેલા એક વિચારથી શરૂ થયેલું આ કાર્ય આજે સમાજ સેવાની એક શક્તિ બની ગયું છે. પહેલો તમે સાથ અને સહકાર આપ્યો એના માટે આભારી છીએ. તાળીઓ જોરદાર કલ્પેશભાઈ માટે, જોરદાર તાળીઓ. જય ભીમ, જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. જનતા સેના એટલે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળું સંગઠન. જનતા સેના કોઈ એક માત્ર સમાજ માટે કામ નથી કરતું. જનતા સેના દરેક સમાજને સાથે લઈને કામ કરે છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બાદ જો કોઈ એવા વ્યક્તિ હોય કે જેમણે દલિતો માટે કાર્યો કર્યા હોય તો તે છે માન્યવર કાશીરામ સાહેબ. આજે તેમની 92મી જન્મ જયંતિ નિમિત્તે તેમને સતસત વંદન. તાલીઓ નાટકવી જોઈએ બહેનો, તાલીઓ, જોરદાર તાલીઓ. જય ભીમ, જય ભીમ. બાબા સાહેબ આંબેડકર અમર રહો. જય સંવિધાન, જય સંવિધાન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. નારી શક્તિ જિંદાબાદ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મારા પરિચય પહેલા હું કહેવા માંગીશ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં બાબા સાહેબ આપની, યાદ ભરી ત્યાં માન્યવર કાશીરામ સાહેબ આપની. હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. જનતા સેના આજે કેટલા વર્ષ થયા અને શું કાર્ય કરે? 2023માં આના પાયા રોપાયા હતા. આજે જનતા સેનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. અન્યાયની સામે લડવાનું કામ જનતા સેના કરે છે. પીડિતનો હાથ પકડવાનું કામ જનતા સેના કરે છે.
કોઈ પણ વ્યક્તિને જો અન્યાય અને અત્યાચાર બને તે જનતાનો સેનાનો સંપર્ક કરે અને જો ખરેખર જે લોકો 100% સાચા હોય તો જનતા સેના 1000% લડવાનું કામ કરે છે. જનતા સેના અત્યાર સુધી નાના મોટા જે પણ આંદોલન થયા, બલાત્કારનું આંદોલન ગણો, પોક્સોની નાની મોટી મેટરો બનતી હોય, જનતા સેનાને દરેક સમાજે સપોર્ટ કર્યો. તેનું આજે અધિવેશન રાખવામાં આવ્યું હતું. 3 વર્ષ પૂર્ણ થતા અધિવેશન રાખ્યું, જેમાં સર્વ સમાજના લોકોએ મોટી સંખ્યામાં આવ્યા. સાથે સાથે જનતા સેનાને સાથ અને સહકાર આપવા માટેનું વચન પણ આપ્યું કે સૌનો આભાર માનું છું. આવનારા સમયની અંદર ગુજરાત નહીં, ધીરે ધીરે સંગઠનને મોટું કરીને ભારતના ખૂણે ખૂણે વ્યાપવાનું કામ સાથે અમે મિશનને આગળ વધારીશું. અંદાજે કેટલા કાર્યકર્તાઓ છે? અત્યારે હાલમાં ઓલ ગુજરાતમાં અમારે અંદાજે 250 થી 300 કાર્યકર્તાઓ છે. પબ્લિકનું સપોર્ટ મળી રહે, પણ ઓફિશિયલી કાર્યકર્તા આખા ગુજરાતમાં 250 થી 300 છે. આગળની તમારી રણનીતિ જણાવો. હું તો એમ ઈચ્છું કે કોઈ પણ અન્યાય અને અત્યાચાર ના બને, અને જો ભૂલથી કોઈ ચમરબંધી કે કોઈ પણ અસામાજિક તત્વોએ કે આખરે સિસ્ટમે કોઈની ઉપર અન્યાય અને અત્યાચાર થયો અને તેને ન્યાય અપાવવામાં જો રોડું બનવાનું કામ કર્યું તો યાદ રાખજો, જનતા સેના પહેલી હરોળમાં તમારી સાથે હશે. અને મારી સાથે જે મહિલાઓ છે તેમની શક્તિ જે ચોક્કસથી ન્યાયની દિશામાં આગળ પગલા ભરાશે. મારું નામ સોલંકી કપિલા છે. હું નારોલ વિસ્તારના સાહવાડી ગામમાંથી આવું છું. આજે અહીંયા જનતા સેના ટીમ દ્વારા જે આપણા માન્યવર મહાનાયક કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિ નિમિત્તે તેમજ જનતા સેના ટીમને આજે 3 વર્ષ પૂરા થયા, એના અનુસંધાને આજે સરસ મજાનો અહીંયા નરોડા સૂતર કારખાના પાસે સરસ મજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યાં જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર દ્વારા અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને અહીંયા આજે કલ્પેશભાઈ પરમાર દ્વારા અમારું સરસ રીતે અને ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બદલ હું જનતા સેનાના અધ્યક્ષ શ્રીમાન કલ્પેશભાઈ પરમારનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. જે નાની બાળા ઉપર જે અત્યાચાર બધું થયું છે એના વિશે તમે શું કાર્ય કરી બતાવો? સૌથી પહેલા તો હું જનતા સેનાને એટલા માટે ધન્યવાદ પાઠવવા માંગુ છું કે જે ગુજરાત ને અમદાવાદમાં જેમ કે ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયાથી જોડાયેલા છે, સમાચાર મીડિયા માધ્યમથી જોતા જ હોય છે કે અવારનવાર ગુજરાત અને અમદાવાદમાં રેપિસ્ટના કેસો કેટલા બધા વધી ગયા છે. એના અનુસંધાન લઈને જનતા સેના ગુજરાતની સારી એવી કામગીરી છે અને કદાચ આવા બળાત્કારના કેસો જ્યાં પણ થાય છે એ ગુજરાતનો ખૂણો હોય કે અમદાવાદનો ખૂણો હોય ત્યાં અમારા જનતા સેનાની ટીમ હંમેશા ત્યાં ઊભી રહે છે અને સાથ સહકાર આપે છે. જય ભીમ. હું છું મધુ કોરડિયા, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહું છું, સામાજિક કાર્યકર્તા છું. જનતા સેના શું કાર્ય કરે છે તેના વિશે માહિતી આપો અને આગળના સમયમાં શું કરી બતાવશે એ પણ જણાવો. જનતા સેનાને હું લગભગ છેલ્લા 3 વર્ષથી જાણું છું. જનતા સેનાનું કામ ખૂબ જ સરાહનીય છે, કારણ કે સંગઠનો તો ઘણા બધા જોયા છે. સાંપ્રત સમયમાં અત્યારે તમે જુઓ તો ખાલી આપણા ગુજરાતની વાત કરીએ તો દરરોજ એટલે ગુજરાતમાં રોજના 6 બનાવ તો બળાત્કારના બને છે. નાના બાળકો સાથે જાતીય શોષણના બનાવો વધી ગયા છે. ગુજરાતની અંદર 7 વર્ષની બાળકી ઘોડિયામાં રમતી હોય એના પર પણ રેપ થાય છે અને 70 વર્ષની વૃદ્ધા ઉપર પણ રેપ થાય છે. એ સમયે આવા સમયની અંદર જનતા સેના જેવા સંગઠનની ખૂબ જ તાતી જરૂરિયાત છે, કારણ કે દર વખતે એવા અગરબત્તીઓ અને મૌન રેલીઓ કાઢવી એ બધું હવે એ સમય રહ્યો નથી. હવે જનતા સેના જેવું સંગઠન અને કલ્પેશ પરમાર છે, જયેશભાઈ છે, એમની ટીમ છે અને એમની સાથે જે દેવલબેન રાઠોડ છે એવા બહેનો અને ભાઈઓએ આક્રમક રીતે જે સંગઠનમાં જે ફાઇટ આપે છે ને એની અત્યારે તાતી જરૂરિયાત છે. અમદાવાદની જનતાને તમે શું સંદેશો આપવા માંગો? અમદાવાદની જનતાને હું એ સંદેશો આપવા માંગુ છું કે જનતા સેના છે એમાં મેં પહેલી વાર હતી, મેં હમણાં પણ મારા વક્તવ્યમાં કીધું કે 30 વર્ષની મારી જર્નીમાં જનતા સેના જે એવું સંગઠન છે કે ભારતની અંદર વર્ણ વ્યવસ્થા હોવા છતાંય બધા એવું કહે કે આભડછેટ નડે છે અને ભેદભાવ નડે છે. એ વાત સાચી છે, પણ એમનામાં એક આવડત છે અને એમનામાં એક શું એક્સપર્ટી છે, નિપુણતા છે કે એ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. અને અત્યારે હું એ જ સંદેશો આપવા માંગુ છું કે તમે એકલા નીકળી પડશો જય ભીમ કરશો તો આપણા ઉપર જે અત્યાચારના ભાવ થઈ રહ્યા છે અને જે આભડછેટના કારણે જે કઈ વર્ષોથી વેઠી રહ્યા છે એ દૂર નહીં થાય. પણ આપણે સમગ્ર સમાજને સાથે લઈને ચાલવું એ જનતા સેના પાસેથી શીખવું જોઈએ.
અને જનતા સેનાની જેમ દરેક સમાજ આમાં જોડાય અને આપણે સાથે રહીને ચાલીશું તો જ આ કોઈ પણ સમાજના હોય, આપણે એવું ઈચ્છતા નથી કે કોઈ પણ સમાજની બેન દીકરીઓ સાથે થાય, પણ દરેક ગરીબ સમાજની બેન દીકરીઓ સાથે પણ આવા અત્યાચારો બને છે. તો જનતા સેના દરેક સમાજને સાથે લઈને ચાલી રહી છે, એટલે સમાજને હું સંદેશો આપું છું કે તમે એકલા નહીં પણ દરેક સમાજને સાથે રહી અને આવા સંગઠનો સપોર્ટ કરો તો જ આપણો વિજય થશે અને તો જ આપણે ન્યાય મેળવી શકશું.